પૃથ્વીના ગોળા ઉપર દોરેલી જે આડી કાલ્પનિક રેખા છે એને આપણે અક્ષાંશ તરીકે ઓળખીએ છીએ અને એમાંના અગત્યના અક્ષાંશ એટલે કે કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત. આ કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્ત એ વિશ્વના 3 ખંડોમાંથી પસાર થાય છે. કર્કવૃત્ત આફ્રિકા, એશિયા અને ઉત્તર અમેરિકા ખંડમાંથી પસાર થાય છે. વિષુવવૃત્ત આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકા ખંડમાંથી પસાર થાય છે. આવી જ રીતના મકરવૃત્ત આફ્રિકા, દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયા ખંડમાંથી પસાર થાય છે. યાદ રાખજો, કર્કવૃત્ત વિશ્વના 17 દેશોમાંથી પસાર થાય છે. આવી જ રીતના વિષુવવૃત્ત વિશ્વના 13 દેશોમાંથી પસાર થાય છે અને મકરવૃત્ત વિશ્વના 10 દેશોમાંથી પસાર થાય છે. કર્કવૃત્તને 2 વખત ઓળંગતી નદી એટલે મહી નદી, વિષુવવૃત્તને 2 વખત ઓળંગતી નદી એટલે કોંગો નદી અને મકરવૃત્તને 2 વખત ઓળંગતી નદી એટલે લિમ્પોપો નદી. અહીંયા યાદ રાખજો કે કર્કવૃત્ત એ ભારતના 8 રાજ્યોમાંથી અને ગુજરાતના 6 જિલ્લામાંથી પણ પસાર થાય છે. તો આવી માહિતી જે વારંવાર એક્ઝામની અંદર પૂછાય છે તો હવે આવે છે તો આપણો માર્ક કપાવવો જોઈએ નહીં.